તમે કોયલ થઈને ટહુક જો હે અમે પ્રેમથી કરશું
રાજના એક સત્તાનો દુરુપયોગ કરી અને પોતાના રાજ્યનો કઈ રીતે વિનાશ થાય છે એ રાજસ્થાનની ધરાનું સરસ મજાનું આજે આપણે નાટક નિહાળશું. જય સિદ્ધો તો જય સિદ્ધો જય સિદ્ધો જય સિદ્ધો જય સિદ્ધો. सूर्य प्रकाश में सुबह का समान और कम नसीब इंसानों जो तुम्हारा बंदों ठाकुर विकाजी तमाम माल मिलकर खालसा करी जिप्तो सत्ता रईस महाराज मंगलराज ने सौंपी मिया पे तो भवातीर बरती छूटता सिवार से मंगोल गद्दी पायमली हवा बदी तैयार छे तैयार मंगल गद्दी कोटा तमाम मरो मदद तैयार छे मला तुम्हारी शौक है तो मने सी दरकार छे तम माटे खुल्लायम राज करा द्वार छे जो जो अचीला पिताना अचीला संतान तारो बाप मरण पड़ो तैयार छे मोर महीना માટે મરો તમામ બાળકો તૈયાર છે. મારા પિતા મરવા છતાં જીવંત છે તો તમારે જીવવાનો છો અધિકાર છે. પશુથી પણ વધારતો હોય તો હું ઇન્સાન છું. ઇન્સાન ને કરવા ખરેખર તમે શૈતાન છો. એમ છે તો એલાન કરવા દેશને સંસ્થા જરો તૈયાર છે. જા બોલો તમારા ઠાકોર વિકાજીને. કોણ મંદિર ગમે ઠાકોર વિકાજી? હા વિકાજી મા સમંદરનો તમે ભીડા પડો. અભિમાન તો રાજા રાવણનું પણ ક્યાં ટકી શક્યું હતું અને તમે તો અરે 5 શેર પાણી પીધું છતાં સાગર પીવાને વાર છે. હવે આ પહાડની તળેટી ઉપર છે તમારે જવાને વાર છે. અરે અળસિયા છો આ તો ફરી તમારે વાર છે. જીત જાય સોજી ઘડાને પણ આ વિકાજી રાઠોડને જીતવાને તમારે જે વાર છે. કહો મને શા માટે કહો મને શા માટે બોલાવો છે અને ફરમાન કોનો છે? મહારાજ મંગળરાજનું. અરે તો તમારા ફરમાનના ટુકડે ટુકડા કરી અને મારા છોરા નીચે છપતીને કહું છું કે પૂછો તમારા નેક ન્યાય મહાસમંદ જયરાજદેવને કે આ બધા જુલ્મો થઈ રહ્યા છે તે શું ન્યાય છે? અન્યાય છે, સરાસર અન્યાય છે. હું ક્યાં કહું છું કે આ ન્યાય છે પણ દુઃખમાં કહું છું કે મહારાજ મંગળરાજની આ મરદાઈ છે. મરદાઈ નથી, મરદાઈ કેનો નિલમ છે. આ ક્યાં ધર્મનો યુદ્ધ છે પણ કતલ કેનું દામ છે. દુશ્મનો ખાને ધર્મને એવું નીતિમાય કામ છે. મર્દ તેનું નામ છે અને મરદાઈ તેનું નામ છે. ઓ ચિત્તોરના નીતિબંધ મહાસમંદ નીતિના શબ્દ બોલવા માટે તમે જીત કોની લઈ આવ્યા છો? અહીંયા તમારી કોક સામે ગરીબોનો શક છે. અહીંયા તમારી ત્યાં તો ત્યાં તમારા બાપ છે. ખબરદાર ઠાકોર, એક નોકરનું હૃદય તપાસવા માટે તમે પણ મારી માફક એક વખત 70 ના નોકર બનો. જ્યાં સુધી 70 ના નોકર નહીં બનો ત્યાં સુધી મંગળરાજના રાજકારણનો જરા પણ તમને અનુભવ થવાનો નથી. અત્યારે તો જુલમી રાજથી મારું હૃદય પણ ભડકે બળી રહ્યું છે. વિદ્રોહના વાયરામાં સમેત ધૂમી રહ્યો છે. મારા બળતા હૃદયના તમને આશીર્વાદ છે કે ખાનદાની તમારી કૌવત તમે નોકર બનો. ધર્મના ચક્કરમાં ધોવત તમે નોકર બનો. પસ્તાઈને પાપ ચડવા તમે નોકર બનો. નોકરી શું ચીજ છે તે જોવા તમે નોકર બનો. તો પછી આ જુલ્મનો જવાબદાર કોણ? કોણ છે તેનો વિચાર કરો. તમે જ. નહીં, મારી કરતા વધારે જવાબદાર તમે છો. યાદ કરો તે દિવસ ચિત્તોડગઢમાં દેવ તુલ્ય ગણાતા અને માન્યતા મહારાષ્ટ્રને રોગ અવસ્થાના લીધેથી 4 વર્ષ તમારા ભાણે ભક્તવાનની નાની ઉંમર હોવા છતાં ન્યાય સત્તાનો રાજધન મંગળરાજને છેકો. એ સમયે તમે કોના પક્ષમાં હતા? મંગળરાજના. હા, એ મંગળરાજ તમારા ગામો ખાલસા કરાવવાનો પરવાન કાઢી ઘેર વર્તાવ્યો અને પગ નીચે રેલવાયો. તારે તમે મંગળરાજને શું કહો છો? જુલ્મી મહત્વ કશે ને નીચ. તમે પણ યુવાન મંગળરાજ
સમાજની ટોકી વર્તન વાળીઓથી ક્યાં જાણ્યા હતા? હર કોઈ કાર્યના પરિણામનો વિચાર કરતા નથી. આ વિચારોના પગલા ભરે પાછળથી તમને પસ્તાવાની કટાર પડી ગઈ છે. આવી પ્રાણી નહીં છોડો ત્યાં સુધી ઉદ્ધાર તો છો, પણ ઉદ્ધારની આશા રાખવાનો તમને શોધી કાઢશે. અરે અમે તો મૂર્ખ હતા, પણ તમે તમારા મંગળરાજને પાપ લીલા અછૂતા કેમ અટકાવતા નથી? એટલા માટે કે તમામ પ્રજા અને સૌ સામંતો અને મહારાણા કુમારની યોગ્યતા વગર ચોપાયેલું સત્તાનું પરિણામ કેવું ભયંકર હોય તેની પૂરી ખાતરી ના થાય ત્યાં સુધી આ પાયવાળી મારા ખાવા દેવી છે. અને હવે તમારે તમારા સૌના આત્મા બલિદાનથી ચિત્તોડગઢના કિલ્લા પર મહારાણા ભરતુબાનો વિજય ભાવ તો ફરકાવવો છે. તો પછી આ જુલ્મથી બચવાનો કોઈ ઉપાય? એક પણ નહીં. શું એક પણ નહીં? કારણ કે મંગળરાજને રાજગાદી સોંપતી વખતે જેવો આનંદ માન્યો છો તેવો આનંદ અત્યારે જેલમાં સહન કરતી વખતે કેમ રાખતા નથી? હવે તો બોલું કર્યું છે તો ભોગવો, બોલ્યું તેવું લડો અને કર્યું તેવું પામો. તો હાથમાં કરાયેલા જીવવા તૈયાર છીએ. મહારાજ મંગળરાજ તો જય હો. ઘણી ખમ્મામાં રાજ મંગળરાજને બસ બસ જલ્લાદ ઉભા છે મહારાજ મંગળરાજના, જુલ્મો ને પાપ છે મહારાજ મંગળરાજના. ઘણી નહીં આખરે થશે તારો એજ મનોરથ મંગળરાજ. નહીં વિકાસી તો મેં કરશે. તમારા ભાગની કોઈ તાળવા જાશો નહીં, કરતા કુકર્મ કોઈ વારવા જાશો નહીં. તમે મરશો, તમારા શબ્દને કોઈ સંભાળશે નહીં. તમે મરશો, તમારા દેહને કોઈ બાળવા જાશે. સામે તું મારી બેન છે, બીજી કોઈ હોય તો જીબડી ખેંચી નાખે. આ મંગળરાજ મરવા સર્જાયો નથી, તેને જીતવાની આદત પડી ગઈ છે. પરાજય તેને સ્પર્શી શકતો નથી. બસ બહુ થયો અભિમાન. આ જુલ્મનો જવાબ આપના પિતા શ્રી કુમારને આપવો પડશે. હું પૂછું છું કે આ ફરમાન કોનું છે? મારા હુકમનું ને મારી સત્તાનું. હું હજી પણ ઈચ્છું છું સુલે ચડવો, ન્યાય નીતિ ધર્મને માર્ગે વળો. નહીં તો મારે ભાવિ મહારાણા ભરતુમાનના હિતને ખાતર એક રાજકુમારી તરીકેની સત્તા વાપરવી પડશે. કોઈ પરવા નહીં. ગિરિવર જ્યાં ભેગો ગગનને ત્યાં નાની કીડીની સી વાત, અને આ મહાસાગર સામે આ નાની નદીની સી વાત. ત્યારે શું તમારે ગરીબ પ્રજાને રુધિરથી જુલ્મને આજને ઠંડી કરવી છે? સર, ત્યાં સિવાય અધૂરા રહેલા પાપનો ઘડો પૂરો ભરાવાનો નથી. માટે હોય તો મરદાઈથી આ હાથ રંગો, રુધિર કેરા રંગમાં, જય ભવાની કરીને બસ ઉતરો રણ જંગમાં. એમ જ છે તો સત્તા તમારે અમારી ટાળવી મુશ્કેલ છે, જિંદગી તમારે તમારી સંભાળવી મુશ્કેલ છે. તમારા જેવા મગજરાને તો હું ચપટીમાં જોડી નાખીશ. નહીં, ઘા કરી સિંહણને પણ પાળવી મુશ્કેલ છે, વારે ચડી વીરાંગનાને વાળવી મુશ્કેલ છે. માટે આવો જયરાદેવ, આ રાજપૂતાણીના ઘા ઝીલવા સામે આવો. જય ભવાની. જય ભવાની. પડતી રાત પછી ઉજ્જવળ પ્રભાત મારી આંખ આગળ ઝળહળી રહ્યું છે. ફૂંક કે ઉડાડું પહાડ, અભિમાન મારું છે, તાકાત કોની છે, હવે તો મેદાન મારું છે. હકદાર બીજો છે છતાં આ રાજ મારું છે, રાજા નથી છતાં તાકાતથી આ રાજ મારું છે. છે કોઈ હાજર? જાઓ એ મગરૂરીના ખજાનાને મારી સમક્ષ હાજર કરો. ઓ મગરૂરી, હાથમાં બેડી પગે જંજીરનો ઝણકાર છે, જાણે ઘરે કંકણ આ તો ઝાંઝરતણો શણગાર છે. કેદી હોવા છતાં અભિમાન હદ પાર છે, શર્મ કાંઈ થાતી નથી આ તો સ્ત્રી તણો શણગાર છે. નહીં, આ બેડી એ તો મર્દનો શણગાર છે. બેડીઓ જેને પડે તે મર્દનો અવતાર છે.
જેવી રીતે મહેનત વિના સિદ્ધિઓ મળતી નથી, તેવી રીતે મરદાઈ વિના બેડીઓ મળતી નથી. મંગળરાજ, તને આવા જુલ્મો તને પાપની ખાઈમાં ધકેલી દેશે. શું કહ્યું પાપ? અરે છે દુનિયા કહે છે પાપ, કોઈ છાપ પણ મંજૂર છે. દુનિયા કહે પાપ, કોઈ પાપ પણ મંજૂર છે. કહો, તમે અમારી સત્તા કબૂલ કરો છો કે નહીં? નહીં, સત્તા કબૂલ કરવાના જમાના ગયા. અરે પહેલા તમારા દંભને દેખી અમે ડરતા હતા, સત્તા તમારી જોઈ અને સલામો ભરતા હતા. એ મોહમાં માર્યા ગયા. હવેથી મરશું નહીં. અરે મોત કરશું કબૂલ, પણ સત્તા કબૂલ કરશું નહીં. અરે મગુત્રા, જો તમે સત્તા કબૂલ નહીં કરો તો તમારા બારે ગામ ખાલસા કરવામાં આવશે અને તમને હાથીના પગ નીચે કચડી અમે આનંદ માણીશું. તો તમે પણ યાદ રાખો મંગળરાજ, ચિત્તોડના મહેલમાં સુખેથી ઊંઘું પણ ભારત થઈ પડશે. છો લૂંટારા દેશના, તો કીધા વગર રહેશું નહીં. અરે તમારું લોહી અમે પીધા વગર રહેશું નહીં. અરે દેવા પડે જો આ મસ્તક, તો દીધા વગર રહેશું નહીં. અરે અમારું છે તમે પાછું લીધા વગર રહેશું નહીં. ચૂપ રહો. પૂરા મમારત આજ મારા થઈ રહ્યા દેખાય છે. ફેંકી રહ્યો છું દાંત, તો બહાર પડતા જાય છે. ભૂલા મંગળરાજ, ભૂલા. સત્તા મળી પણ તમે તડકા છાયા જોયા નથી. હવે ભૂક્કા ઉડાડ્યા જેવા ભાઈરા જોયા નથી. ધમસ, આ ચિમલ્લો, આ નીચ નાલાયક વિનાજીને દેહદંડનો અમલ કરો અને તેની રૂપ સુંદરી પત્નીને મારા રાણી વાસમાં લઈ જાઓ. અમારા ક્રોધ સામે ના વાદળ હો, ના વૃષ્ટિ હો, પ્રલય કાળે ના સૂરજ હો, ના વાદળ હો, ના વૃષ્ટિ હો, ચીરી આસમાન વીજ જ્યારે પડે છે, સત્તા ખરી સમજાવો. આ પિસ્તોલ છૂટે છે. સમોર બેટા શાંત થયા. કે ગુના બદલ દેહાણ દંડની સજા થઈ રહી છે. બાપુને પ્રણામ. મને અને તમને બંનેને મારી ચિત્તોડના રાજા ઉપર ભરતુભાને બેસાડી અને એની પીઠના પાછળ કાવતરા, ચિત્તોડને રાજા બનવાના વિકાસી કાવતરા કરતા હતા. બસ વિખાજી રાઠોડ, પાણી કણું બિંદુ પડ્યું તે ખડીકમાં છલકી ગયો. જાગીર અમોએ આપી અને તું અમારો દુશ્મન થયો. ઉપકારનો બદલો શું અપકારથી આપી રહ્યો? આજ તું ગરદન અમારી તલવારથી જ કાપી રહ્યો. બસ સાફ તારો કાયદો એ વર્ષો સાફ છે. મોતની સજા. આ રાણા તણો ઇન્સાફ છે. તો ખાનદાનીના ખમીરો છછાય પર મસ્તાન છે. મર્દોના લાખો જીવન પર મરદાઈ પર કુરબાન છે. બસ તલવાર અને વિકાસજીનું મસ્તક ધરતી અલગ કરો. અન્યાય સામે મારો બુલંદ અવાજ છે. એક પડતા હાથ 32 દાંત તૂટી છે. ચાર આંગળની જીભ, 2 હાથ બારી નીકળી છે. અરે સૂટ છે તો શિયાળ, તો મુસ્તી પુળીએ ઉતરી છે. આગળ વધ્યો તો તમારી બાયડીની ચૂડીએ ઉતરી છે. કોણ? દીકરી વિમળ ન્યાયના દરબારમાં. હા, પાપીઓનું પાપ પરિહાર કરવા માટે. વિમળ, તું કેમ ભૂલી જાય છે કે હું તારો ભાઈ છું અને મારા જેવા સર્વસત્તાધીશનો પદ છોડી ગરીબોની ગુલામી કરવી છે? ભાઈ, મને તો તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. અરે ચિત્તોડની બેન દીકરીની ઇજ્જત લૂંટવી, સત્તાનો દોમ બતાવી ગરીબ પ્રજાના ખૂન કરવા, આવા નીચ અને હલકટ તો તારા કામ છે. અરે તારા જેવા સર્વસત્તાધીશના પક્ષમાં રહી મરવા કરતા આ ગરીબોના પક્ષમાં રહી મરવું 1000 દરજે સારું છે. કારણ કે શ્રીમંત ઘરના દમ તે ગરીબોના ઘરમાં નથી. તમારી માફક ગરીબો અભિમાનથી પડતા નથી. તમે કરો છો પાપ, એવા ગરીબો કરતા નથી. તમે ડરો છો મોતથી, પણ ગરીબો ડરતા નથી. જાઓ વિકાસજી રાઠોડ, હું તમને મુક્ત કરું છું. સબૂર વિમળદેવી, મહારાણા અને મગનરાજ અને મહારાણા વિરુદ્ધ હિલચાલનું કાવતરું કરવા બદલ તને મોતની સજા થઈ ચૂકી છે. તો તમારા વિરુદ્ધ ચાલનારને મોતની સજા થાય છે રાણા, તો પરમાત્માના કાયદા વિરુદ્ધ ચાલનારને શી સજા થવી જોઈએ રાણા? અરે ગરજી રહ્યા છે મોતના ગાણા. રાણા તમારા રાજમાં વાય છે પાપના વાણા. રાણા તમારા રાજમાં નાણાને બદલે પાણા રહેશે. રાણા તમારા રાજમાં એક પક્ષી પણ રહેશે નહીં. રાણા તમારા રાજમાં. એ વિકાસજી મોતની સજાને લાયક છે. કોણ કહે છે? અરે મારો મંગળ રાજ કહે છે. નહીં રાણાજી, પિતા તરીકેના વાત્સલ્ય પ્રેમમાં આપ ઘણું બધું ભૂલો છો. નહીં, મારા મંગળરાજને હું વધારે ઓળખું છું. નહીં પિતાજી, આપના કરતા હું મારા ભાઈને વધારે ઓળખું છું. વિવેકનો ભંડાર છે, પણ રગે રગે લૂંછાય છે. જીભમાં છે નમ્રતા,
તો જુદો નથી. તો આવા મંદોરગઢની પ્રજાજનો કરેલા ગુના બદલ સાક્ષી પુરાવા સહિત દરબારમાં તમે હાજર રહો. ઓ નાઈ રાણાના દરબારમાં હમ ગરીબ જનો અમારી આ દશા મરનારના આત્માને આ વૃદ્ધ મહારાણાના પ્રાણ સીધમ કોણે ગુજાર્યો આ ભોળા કબૂતર પર તલવાર કોણે ચલાવી આ ભોળા કબૂતર પર બોલો બોલો સીતમના છોપડે કોનું નામ લખાણું છે આપના વાલા પુત્રનું હે શું મારા પુત્રનું ધડકોની પિતાશ્રી આ તો હજી વાતની શરૂઆત છે આવા તો ભાઈશ્રીના કેટલાય ઉલ્કાપાત બાકી છે અને તે એક કે મંદોરગઢ માથે તોપો ચલાવી કરેક સ્ત્રી પુરુષોના રુધિર વહાવ્યા અને લીકાજી માથે ખોટું તો મત નાખી આપના હાથે સજા કરાવી શા માટે બસ એક આ સિંહાસનના શોખ માટે બસ વિકાજી રાઠોડ મારી ભૂલની ક્ષમા માંગુ છું અને હું તમને મુક્ત કરું છું વાલા પ્રજાજનો આ અદમ કૃત્ય બદલ હું દિલગીર છું અને આ શબ્દની યોગ્ય વિધિ કરો જતા કહેતો જાઉં છું કે કદાચ મહારાણાને મારા ચામડાની જરૂર પડે ને તો તેના જોડા શિવડાવી અને રાણાના ચરણમાં હાજર કરીશ પરંતુ મંગળરાજ જ્યાં તમારું મસ્તક હશે ત્યાં જૂતા કેરો હાથ છે ચિત્તોર સામે હાથ ત્યાં વિકાજી રાઠોડની તલવાર છે તમાર કેમ કરો ખબરદાર એ એક પણ ડગલું આગળ ના ભરીશ એ રાણા કુળના શ્રાપ શિશોદિયા કુળના કલંક મારી નિર્દોષ પ્રજાના ખૂન કરવા બદલ હું તને મોતની સજા જાહેર કરું છું મારના ગ્રજો બુડા બાપ નહીં તારા મંગળરાજ બાપને પણ મારવામાં પાપ સમજતો નથી બાપ તમે તો ખાલી નામના જ રાજા છો ચિત્તોડમાં તમારું કોઈ મદદગાર નથી અરે કોણ કહે છે મદદગાર નથી પ્રજા પ્રેમી રાણા માટે એક નહીં પણ 1000 ખેડૂત મરવા માટે તૈયાર છે એને મારા કર અને વેરા કર્યા માફ છે અમે સી તેના દીકરા પણ એ મારા બાપ છે મારી રજા વગર તમે અહીંથી જઈ શકશો નહીં અને મારી રજા વગર પાણી પણ નહીં પી શકો અરે મંગળરાજ જી બદલે આખા કુટુંબ પર આદેશ છે અરે કચરાત મે અકાલ હિન્દુસ્તાનમાં અરે તોપો છૂટે તુવારની અરે ઈરાન અને મુલ્તાનમાં મુકાબલા છે પહાડને આ વા લજાના છોડને અરે હટ મચાવું હિમાલય તરસા બાર છે ચિત્તોડના શું આટલી હદ સુધી રમત રમાઈ ગઈ છે અરે બાપુ રમાજો આપણને વળી મરણનો ભય છો અજમેરના ધણી જયપાલ ભીનાસો જીભે ઘણું સારા સુકન લાવ્યા નથી પધારા છો દૂરથી પણ સાથે કફન લાવ્યા નથી સાબર રાજકુમારી તમે તો મારા અજમેરના અને મારા ભાવી રાજકુમારી તો માટે આવો મારી બાહોમાં ખબર આ ખીચકારા નાળે આ વૃદ્ધમાં શક્તિ નથી એવું લીધું જાણી જુવાન હજી તે જોયા નથી આ વૃદ્ધના પાણી અરે કાયરો લડતા નથી રાજપૂત સાથે હોડ છે તમે મારે હશે મુલતાન તો જાગતું ચિત્તોડ છે મંગળરાજ તમારી ભગીનો હાથ છપાણી કરેલી તે શરત પાવા તૈયાર છો કે નહીં તૈયાર જ છું દોસ્ત તૈયાર જ છું પુરોહિત જાઓ લગ્નની તમામ સામગ્રી તૈયાર કરો બેન વિમલ શું કહે છે દૃષ્ટ ભાઈ તમે જો મહેનત મજૂરી કરી અને તમારું પેટ ભરતા શીખ્યા હોત તો બેન દીકરીઓના હાથ માંસ રુધિર વેચી આપને આ સિંહાસને બેહવાનો શોખ ન થાત અરે મહેનત કરો મજૂરી કરો પેટના ખાડા કરો તેથી પણ અધૂરું રહે તો પેટના ટુકડા કરો પણ બેન બેટીના વેચણા ના કરો ગાંડી થામા જયપાલ અજમેરનો ધણી છે તેના વિજયના ડંકા અરબસ્તાન મુલતાન સુધી વાગી રહ્યા છે તેના રાજ્યમાં તું મહાસુખ ભોગવી મહારાણી પદ પામી પુરોહિત બેનને ચૂંદડી ઓઢાડો અને પુષ્પહાર ધારણ કરો સબૂર પુરોહિત કોના હુકમથી આગળ વધી રહ્યા છો ચિત્તોડ સત્તાધીશ મંગળરાજના અરે તારા હુકમને ઠેમે લગાવું છું શાબાશ મહારાજ શું જોઈ રહ્યા છો મંગળરાજ અરે તકદીરનું ચક્કર ભર્યું બાદી રહીની હાથમાં પિતાજી જલ્દી ચાલો ચાલો બેટા ખબરદાર એક પણ ડગલું આગળ વધશો તો બાપ દીકરાની સગા અહીં પૂરી થઈ જશે ખામોશ અમે અમારી તલવારની તાકાતથી જાશું ચાલ તૈયાર થઈ જા જય ભાઈ યા અલ્લાહ
જય ભવાની. જેમ પૈસા કમાયા બાદ કંગાળ થવું એક ગુનો છે, એવી જ રીતે યુવાની ગુમાવ્યા બાદ ગટપણ પણ એક ગુનો છે. અરે ઓ પુત્રથી ભળતા બાપ, પાણીથી કદી ઠરશો નહીં. પાણી હશે પણ ટેકની, પાણી કદી જાશો નહીં. કોઈ મર્દ કેરી મૂછના, પાણી કદી જાશો નહીં. અરે બુઢા પર જુવારો નથી હસતા, પણ એની જુવાની હચાવે છે. જે મૂછને મરડા કરો એ ખુમારી રહેશે નહીં. કોઈની ક્યાં રહી છે, તમારી રહેશે નહીં. તમુક છે 4 દિવસની ચમકતી, એ ખુમાની રહેશે નહીં. તમો પણ થશો બુઢા, આ તમારી જુવાની રહેશે નહીં. હા બાપુ, હવે બધો શોક કરવો વ્યર્થ છે. હા, ખરેખર જીવનના આખરી સમયમાં સમજાય છે કે પોતાના કરતા પારકા વધારે સારા. હા બાપુ, જેટલું દુઃખ તમને થાય છે એટલું દુઃખ આ લાખોનો વારસો મેળવનાર વિલાસી પુત્રને થતું નથી. ત્યારે શું ચિત્તોડમાં મારી દયા કોઈને નહીં આવતી હોય? જરૂર હો મૂર્ખ બાપ, દયા તો હવે મારી પાસે માંગો. ખોટા મેણા ટોળા વિલાપ થોડી દયાની ભીખ બીજા પાસે નહીં, મારી પાસે માંગો. ના ના, હું દયાની ભીખ ઈશ્વર પાસે માંગીશ, પણ તારા જેવા શૈતાન પાસે કદાપી નહીં. બાપની બે પરવાહી દીકરાનું સ્વરૂપ છે. હું હાથ આવેલી સત્તા અને સાહેબી છોડવા માંગીશ નહીં. કોઈ જળવીને જઈ પૂછજો સાચા હીરા શું ચીજ છે. અરે કોઈ વાંજિયાને જઈ પૂછજો કે દીકરા શું ચીજ છે. દીકરા શું ચીજ છે? જે પહેરવાથી ચમક્યા નહીં એવા હીરલાથી શું થયું? મા બાપ જેના ધર્યા નહીં, આ કુપાત્ર દીકરાથી શું થયું? નહીં નહીં, જે પુત્ર જુલે પારવે ત્યાં નિત્ય લીલા લેર છે. વાંજિયાને ત્યાં સંસાર કળવો ઝેર છે. નહીં નહીં, વાંજ્યા છે સુખી મારાથી, એના ઘેરે લીલા લહેર છે, પણ પુત્ર આવા ભાગે એના ઘરે કાળો કેર છે. અરે મૂર્ખ બાપ, પોતાના જેવા દીકરાને રાજસત્તા છોડાવી પોતાના મોટા ભાઈના દીકરાને રાજસત્તા સોંપવી છે. અરે ઓ મૂર્ખ પુત્ર, આ રાજ્ય મારા મોટા ભાઈનું છે, અને મોટા ભાઈને મરતી વખતે મેં વચન આપ્યું છે. આ રાજપૂત બચ્ચો વચન ખાતર પોતાના પ્રાણ પણ આપી જાણે છે. તો બાપની બે પરવાહી દીકરાનું સ્વરૂપ છે. ખૂબ લડજો તમારા વચન કે ખૂબ લડજો તમારા સંતાપ કે મને વચનની પરવા નથી. મોટા થયેલ દીકરાને મા બાપની પરવા નથી. કહે છે પરવા નથી. ઓ દુષ્ટ ભાઈઓ, મને મા બાપ સમાન છે ને મને પરવા છે. લાખ કાશી લાખ ગંગા ગીતા જાગાય છે. લાખ ગોગુ લાખ મથુરા ધર્મની જય થાય છે. લાખ વેદો લાખ ક્ષેત્રો ધર્મનું જ્યાં માપ છે. એ બદલ શ્રેષ્ઠ આપણા મા બાપ છે. ચૂપ રહો સંબંધ. આ છોકરાને કોઈ બોલતા અટકો. તારામાં મોટા ભાઈ તરીકેની સેવા કે નમ્રતા ક્યાં દેખાય છે? ક્યાંથી દેખાય મગરાજ? જ્યાં આપત બાપની સેવા કરી શકતા નથી ત્યાં પિતરાઈ ભાઈ પાસે સેવા માંગવાનો તમને શું અધિકાર છે? અરે છાપ પિતૃ ભક્તની જો પડશે નહીં તો તમારી ઓલાદ તમારી સેવા પણ કરશે નહીં. કેમ ભાઈ સાંભળો, ચૂપ રહો. ખબરદાર, આ શ્રી બચ્ચો ગ્રસ્તો દર્શની વાણી નથી. આ નસે નસમાં ગુણ છે કઈ એકલું પાણી. સાબાશ બેટા સાબાશ. શાબાશી આપનાર બુડા બાપ તું તો લે. હારે મરતા બાપનો તને શ્રાપ છે. મરતી વેળાએ પાણી તને મળશે નહીં. કાળો નીકળશે કોટ, તારો વંશ પણ રહેશે નહીં. ઓ પરવા નહીં. અરે ઓ ગુલાકાર કસાઈ, હવે તો આ જુલ્મનો બદલો દેવો પડે તો પણ પરવા નથી. ધડ ધારવું પડે પછી પણ સમ ક્યાં કરો? આ હાથ બદલો ન લે તો હાથ પણ લાગી મરે. ઓ પાણીમાં લખેલ તારા શબ્દો વ્યર્થ છે. તું એ બબડા નારી છો ને વધારામાં મારી બહેન છો.
તને સમજાવીને મારામાં કરવાની મારામાં શ્રદ્ધા છે. નહીં, બાપની કતલ સાથે જ મારો ભાઈ મરી પરિવાર છે. હવે તો આ અત્યારે તલવારને કહું છું કે વ્રજ ઊંચું વ્રજ તું છો, ઈમાનદારી રાખજે. આ એમના ભવાની ઉતરજે, લાજ મારી રાખજે. ઉભા રહો રે ખુદના દીકરા, ભાગીને ક્યાં જવાના? તમારે હવે કટકનું ત્યાગ ઉસારું નથી. મરદો હો તો તમારે હવે ભાગ ઉસારું નથી. બેન વિમાન આ તો દગાખોરી. અરે તમારી શાહકારી કરતા અમારી દગાખોરીમાં વધારે શરાફત છે. અરે છત આવી વળી રાત્રો વાળી. હું પણ જોઉં છું કે મને અહીંથી જતા કોણ રોકે છે. ખબરદાર મંગળરાજ, એક પણ ડગલો આગળ ન ભરીશ, નકર આ કારમુખી પિસ્તોલ શરમ નહીં રાખે. કારણ કે સુટતા ગોળી સપનને સગાય છે, પિસ્તોલ કરશે નહીં સામે કોણ કોનો ભાઈ છે. હવે જાગો લવારો બંધ કરીને પાછળ જો તારો કાળ ઊભો. વાહ મંગળરાજ વાહ, આપ તારી મરદાય. અરે જરાક શર્મા શર્મા. સમય હવે તો તારી જ નજર સામે મારા રસ્તાના કાંટાને કાયમ માટે દૂર કરું છું. છે તમારો કોઈ મદદગાર? કોણ? ધીરજ દે. જયરાજ દે ધન ધરાવે ધરાતે ધનરાજા જયરાજ છે. જમ જમાવે જંગલ તે વનરાજા જયરાજ છે. હાથ મચાવે પહાડ તે ગજરાજા જયરાજ છે. કદાવે મેદાને રમકા તે રણરાજા જયરાજ છે. મને સરહદ પર મોકલી પાછળથી દગાખોરી વિમલ દેવી કેદ અને મહારાણાની હત્યા. ખબરદાર, તું એ ન ભૂલી જા, તું એક નોકર છો. નોકર હતો તો રાજ સત્તાનો અને વફાદારીનો, તમારો નહીં અને તમારા કાળા કામોનો નહીં. ખબર? તને પણ સત્તાનું ભાન કરાવવું પડશે. ભૂલ્યા મંગળરાજ, સત્તા ભૂલ્યા. હવે તો જે આંખ રાતી કરો છો તે આંખ પણ ફૂટી જશે, જે હાથ ઊંચો કરો છો તે હાથ પણ તૂટી જશે. લૂંટી ઘડાની આબરૂ તમારી કોઈ લૂંટી જશે. છૂટતા સમજે તમારી જિંદગી તૂટી જશે. જાઓ વિમલ દેવી, ભરતું બારની જવાબદારી મને સોંપી સુકેતરી સીધાવો. હું પ્રતિજ્ઞા કરું છું કે દેશને ગુલામગીરીનો નાશ કરી અને મંગળરાજ એ સિત્તોરના સિંહાસન ઉપરથી ફેંકી દે અને મહારાણા ભરતુબાનને રાજ્યાભિષેક કરી અને પિતાનું આપેલ વચન પૂર્ણ કરીશ. અંબા ભવાની સાક્ષીએ ધારણ કરેલી ટેક છે, લાખ હોય છે જણા, સદા ગંગા જુઓ તો એક છે, ચૂડીઓ કરે છે બળવો. તૈયાર થઈને આવજો, દાતા મૂકી કીધી તમે તલવાર લઈને આવજો. પકડો, આગળ વધો. ખબરદાર, કોને પકડવાને ક્યાં આગળ વધવું? મૂર્ખાઈ તો એ બાકી નથી. આગળ જવું છે કેટલું? આ ખૂન કીધું બાપનું, પાગલ થવું છે કેટલું? આ સામાન તમે મારા નાણા ઉપર જીવો. અરે જાત, નાણા નહીં, આ ધર્મના થાણા તણો નોકર હતો. આ સાસરે જુદા રાણા તણો નોકર હતો. નોકર કયો છે હવેથી તો સલામતી સાચી નથી, કારણ કે તમારી માં મારા ભાઈબા ખાતી નથી. કોની સામે બોલે તને ભાન છે? બાપ તો તમને રેવી જોઈએ કે જે સિંહ ગજાવે જંગલ એ જંગલનો આ મર્દ છે. સામે ધડ પર ધીંગાણા એ ધડનો આ મર્દ છે. લોખંડના કરે ટુકડા એ હાડનો આ મર્દ છે. ભાઈ સાહેબ, આ કોઈ ગુજરાતી નથી, પણ આ તો મેવાડનો મર્દ છે. વિરાટ, મારે જવાબ જરા દે, તમારી નોકરી જ છે. હવે તમારે મારે ક્યાં નોકરી કરવા આવવું પડશે? હું હજુ પણ કહું છું, ભરતુભા જેવા નિર્બળના પક્ષમાં રહી શા માટે મરવા તૈયાર છો? તમારા જેવા રાક્ષસોએ કસાઈના પક્ષમાં રહેવા કરતા નિર્દોષના પક્ષમાં રહીને મરવું 1000 ગણે સારું છે. માં સમાન પરિણામ બુરું આવશે. ભવિષ્યમાં જે થવાનું હોય તે થાય, પરંતુ અત્યારે તો હું જાઉં છું. પકડો, પકડો. બધા ત્યાં જ રહેજો. ચિત્તોડનું સિંહાસન મંગળાના પાપથી ડગમગી રહ્યું છે. ત્યારે મારે ક્યાં દિવાળી ઉજવાઈ રહી છે. હજી તો મહારાણાની હત્યાના બદલો બાકી છે, ત્યાં પુત્રના લગ્નની નોબત ગડગડી રહી છે. નોબત નથી ગડગડતી, આ યુદ્ધનો પોકાર છે. આ રોશની નથી ચળકતી, આ દુઃખ કેરો અંગાર છે. અહીંયા પુત્ર કઈ છે લગ્ન, ત્યાં સો ખબરમ પાર છે. બાકી અમારી ફરજ અને બેનમાં તલવાર છે. ઉજવો સદા ખૂબ આનંદથી લગ્ન ઉજવો. પધારો મારા બાળા રાજા, બિરાજો. મુદાશો નહીં, અમને ચડ્યો રંગ કે કદી જાશે નહીં. મસ્તક તમારા જાશે, ઇજ્જત કદી જાશે નહીં. પુરોહિત,
સમય વીતતો જાય છે તો લગ્નના 4 મંગળ ફેરા પૂરા કરો. ઓમ શશિરંગો રધર્વાસિનમો ગારિષમે વૈદસિનલારક. હા એટલે છોડી ગીત બીત ગાવ. એવમ મોર જાતે ઉગવણે છે મોર જાતે આંખમણે છે એવા વર તું જાજે વેવાયોને માંડવે હોરા. કિયા બેવાણ સુતા છોડે જા એ કિયા બેવાણ સુતા હોય તો જા એવા શમણાના હોશીના વીરા મારા એવા શમણાના હોશીના વીરા મારા રાતે વનમાં મીઠોળ જાજા મોન રાતે વનમાં મીઠોળ જાજા મીઠોળ પરણે જાડવા પાડ કુવારા એ મીઠોળ પરણે જાડવા પાડ કુવારા. હું તમને પૂછું મારા પીરા રે વરરાજા હું તમને પૂછું મારા પીરા રે વરરાજા અવળા તે રાજ તમને કેળાવ્યા એ અવળા તે રાજ તમને કેણે લડાવ્યા. આસુજી હઠીલા મારા હળદલ હઠીલા. સાસુજી હઠીલા મારા નણદલજી હઠીલા હે અવળા તે રાજ અમને એણીએ લડાવ્યા. હલો મંગળ ફેરા ગાવાનો નાટ્યા ખાઈને એવું કે મંગળિયા ગાઓ. હલો શરૂ કરજો.
હસ્તિના ગૌર ધર્મઃ હસ્તિના ભોગા વિષ્ણુ લા ભરાતા આ બાજુ લ્યો ભરાતા આ બાજુ લ્યો ફેરા ઊંધા ફેરવશો લા મેં તને ટ્રેનિંગ તો આપી હતી કોકના ઘર ભંગાવશો પેલા રે પેલા મંગળિયા પેલા રે પેલા મંગળિયા વરતાય. પેલા રે પેલા મંગળિયા વરતાય. પેલા રે મંગળ સેના પેદાન દેવાય. પેલા તે મંગળ સેના પેદાન દેવાય. પેલા રે મંગળ ગાયું ના દાન દેવાય. પેલા રે પેલા રે મંગળ ગાયું ના દાન દેવાય. હલો જય ગજાનન લા સાંડલો કર ઓરે દમ કીધો હું મારે કરવું બાબા હલો બીજા મંગળની તૈયારી બીજા રે બીજા મંગળિયા વરતાય. બીજા રે મંગળ સેના તે દાન દેવાય. બીજા રે મંગળ ભૂમિના દાન દાન રે દેશે મોડાર મનોનું ગામ. એવી રે રીતે બીજા મંગળ પૂરા થાય. ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય. ત્રીજા રે મંગળ સેના તે દાન દેવાય. કન્યાને આગળ લઈ લો કન્યાને સબૂત. અરે આ જો મોઢા ઉપર ચોક શરીરમાં કંપારી ભાઈ જલ્દી કહ્યા શું સમાચાર છે? બેન રાજમતી આવ્યા છે. અરે ગાંડા એ તો આનંદની વાત છે. મારી એકને એક દીકરી તેના ભાઈના લગ્નમાં આવી પહોંચી. હા મહારાજ આવ્યા તો ખરા પણ પોતાના પતિને સ્વર્ગને પંથે વળાવી અને આ રહ્યું આપના જમાઈનું મસ્તક. બંધ કરો મારા પુત્રના લગ્ન ઉત્સવ બંધ કરો. ભાઈ સરદાર આ કેમ બન્યું? મહારાજ મંગળરાજે રાજમતીના મોહમાં આવી અને આપની આ શાન ઠેકાણે લાવવા આ પાયમાલી સર્જી છે. ઓ નીચ મગર આ કાળો કેર કર્યો. જે લગ્ન
મધુરા પુત્રના ક્યાં દીકરી વિધવા બને જોનાર કરશે કલ્પના શું દુઃખ થતું બાપને ફાટી પડે છે હૃદય આ શબ્દો સાંભળે પરમાત્મા આવું દુઃખ કોઈને ના દેજો જા સરદાર બેનને જઈને કહેજે તારા ભાઈના તારે ફેરા પૂરા થશે જ્યારે જમાઈના વેરનો બદલો લેજો અરે રે સરકે જવા બાપને પરમાન કાયવું નહીં કે જે તું વિધવા થઈ પણ મોત કામને આજવું નહીં શા માટે કલ્પાન કરો છો જયરાજ દેવ? આ તો હાથના કર્યા અહીંયા વાગ્યા. મારા મહારાજ મગરાજના દાસત્વનું ગૌરવ ના એની હોત તો દશા ન થાત. રણમાન તમારા મહત્વે મહાકમજી મહારાજને જઈને કહેજો કે તમારું મસ્તક કાપી ભેટ મોકલનાર મંગળ રાજ તો ઘણા મળશે પણ ચોમી વખત ખાતર તે ભેટ સ્વીકારનાર ચિત્તોડને જયરાજ જેવા સેવક ફરી ફરીને નહીં મળે કે જો તમારા જુલ્મને અક્ષર અમને છે તો જોને તજો શેતાન મારી ટેક એની એ છે જયરાદેવ, હું તમારા અત્યાર જિંદગી ભર નહીં ભૂલું. હું તમને વચન આપું છું કે જ્યારે હું ચિત્તોડના રાજ સિંહાસને બેસીશ ત્યારે રાજ તિલક તમારા હાથે જ થશે. બસ હવે તો આ ધામધૂમથી લગ્ન ઉજવો કે ગીતો અહીંયા સુને મંગળરાજને આ શું પડે અહીંયા બધે ના વાત ક્યાં છે તાન કલ્પ્યા કરે લગ્નની આ રોશને ક્યાં વીજળી થઈ પડે એવા ઉજવો લગ્ન કે દેવ પણ જોવા મળે પકડો પકડો આ રહ્યો કુમાર. ખબરદાર ક્યાં ઉભા રહેજો ઓ આ ફટ થતા આદતમય સુધારો થતો નથી. અંગાર ઠંડી ફરી થતા ધુમાડો જાતો નથી. નહીં સૂર્ય પૂર્વમાં ઉગે છે પશ્ચિમ કરી ઉગતો નથી મેરો દદી દરિયામાં ડૂબવાને જાતો નથી મગરાજ હું તમને નડે રાહુ નડે છે સૂર્યને, ગ્રહો કઈ નડતા નથી. તમ સરખા મચ્છર મંગળરાજને નડતા નથી. જમાઈનું મસ્તક ભેટ મોકલું તેની જરા પણ અસર નહીં. ભૂલ્યા મગરાજ ભૂલ્યા તડક્યા વહી ઘી પીંગળે છે કઈ લોખંડ પીંગળતું નથી ગરમ પાણી નાખવાથી કઈ ચાપરું બળતું નથી બંધ કરો તમારો લવારો. ભરતું ભાને સોંપો છો કે નહીં? નહીતર જે રીતે તમારી દીકરી રંડાય તે જ રીતે તમારા દીકરાની વહુ પણ રંડાઈ જશે. અરે આ તો એક જ દીકરાની ઓવ રંડાય છે પરંતુ પરમાત્માએ મને 4 દીકરા આપ્યા હોત અને મારા માલિકની પ્રાણની ખાતર સાથે પુત્ર વધુના બલિદાન દેતા હું ગૌરવ અનુભવે એમ જ છે તો કેદ કરો જયરાદેવને અને તેની રૂપ સુંદરી પત્નીને મારા રાણીવાસમાં લઈ જાઓ. ભરતુભાને પણ પકડી જોઈ લો ત્યાંથી મદદ આવે છે. તલવાર આવે છે. ચાલો મિત્ર તુવાર અને રણમલ કેદ કરો બધાને. અજમેરના ભૂપાલના દરબારમાં પાણી ગયું. તમે મારા બાપ બાકી હવે શું રહ્યું? પધારા છો અબળા રૂપી અંગાર સાથે ખેલ છે. આ જીભની વાતો નથી પણ તલવાર સાથે ખેલ છે. અરે છોડ મા સમાન ધન ફરતુભાને બચાવવાની કોઈની તાકાત નથી. કહું છું ધરા પડતી નથી. હજી સૂરજમાં તેજ છે. ખેલ લેવા છે પાપ તણા તાંડવ પણ મંગળરાજ એનો એક છે. પુત્રના બલિદાન સાથે મારું બલિદાન છે ચિત્તોડની રક્ષા કરજે મારી જિંદગી કુરબાન છે તો હોશિયાર. તો મર્દો તો સામે આવ જય ભવાની.
આ બિછાવેલી સૈયા અને વિલાસની સામગ્રી કોના માટે તૈયાર કરી છે? આવ મારા વાલા સમાજ, આપ તારા રાજાને શરાબ અને સુંદરીની મોજ માણી છે, માટે આવ તું પણ શરાબની બે મસ્ત ભૂખ લે. નહીં ચિંતા, આ કેદખાનામાં શેરખટ ઉચિત નથી. દુશ્મનો જેલમાં મોજૂદ છે. રણમાલ, તું સિંહને શિયાળની રીત બતાવે છે. જા અત્યારે જય આપતા કોસમાંથી રાજમતીને મારી સમક્ષ હાજર કરો. મહારાજ, એક શરાબ આગની ચિનગારી અને બીજી રાજમતી આગની જ્વાળા, આ બંનેને ભેગી કરી તમે શું સજા કરવા માંગો છો? એ જ કે તેને સજા કરવાની અમારી રીત જુદી છે, થશે હાથ મધુરી ચીજ જુદી છે. સજા કરવા છતાં અમારી રીત જુદી છે. સબક કે પ્રેમના પુરુષની રીત જુદી છે. નહીં મહારાજ, અનર્થ થઈ જશે. વહે છે લાખ નદીઓ છતાં ગંગા માં જુદી છે. હજારો બંધિયત સામે સ્ત્રીઓની ટેક જુદી છે. અરે તમે છો કાચના ટુકડા, એ હીરાની જાત જુદી છે. અરે તમારી વાત જુદી છે ને એની વાત જુદી છે. રણમાલ, ગમે તે થાય, આ બિચારી સ્ત્રીયા પર તેના વિલાસ તાંગારથી તેના જીવની ચિતા સળગાવીને જ રહી. મહારાજ, આપ ભાન ભૂલ્યા છો. આ શરાબ આપને અધોગતિના ખાડામાં ફેંકી દે છે. તમે તે સતી સ્ત્રીના શિયાળને સળગાવો તે પહેલા તો તેનો આત્મા પરલોકમાં પહોંચી જશે. તો તેના મળદારી પણ સલામતી નહીં રહે. મહારાજ, હજુ પણ કહું છું કે ઘોર પાપથી અટકો. રણમાલ, મારા હુકમનું પાલન કરો. મરવા છતાં તે તેના શિયાળને નહીં સાચવી શકે. ખૂબ બુદ્ધિ અને શરાબના નશામાં લથપથ મહારાજનો દી ફેર્યો છે. રાજમતીના શિયાળમાં એક એક અંગાર મૂકીને ચાલ્યા ગયા. હવે તમારી જગ્યા ઉપર નાસ્તો આવે છે, થોડોક અવાજ ઓછો કરજો ભાઈ. હલ દરેકને છે. રાજમતીના શિયાળમાં એક એક અંગાર મૂકીને ચાલ્યા ગયા. મગર આજના પાપી હૃદય જેવો સંસ્કાર આ જેલની દિવાલમાં છવાઈ રહ્યો છે. કોઈ પહેરીગીરી પણ દેખાતું નથી અને આ જેલના દરવાજા પણ ખુલ્લા છે. જરૂર આજે મારી પ્રતિજ્ઞા પૂરી થાય એવું મને લાગે છે. અરે કોણ રણમલ? હા વિમલબા. અરે આટલા બધા ગભરાયેલા કેમ? ના પૂછો બા, અત્યારે મને જવા દો. શા માટે? હમણાં જ મંગલરાજ આવી પહોંચશે. શી વાત છે? જુઓ આ બિછાવેલી સૈયા અને વિલાસની સામગ્રી મારે હમણાં જ રાજમતીને તેની સમક્ષ હાજર કરવાના છે. અરે આ શું? આટલી હદ સુધી મારો ભય નહીં, આટલી બધી અદમતા, કોઈ ફિકર નહીં. રણમાલ, તમે સુખેથી જાઓ. તમારી સગળી જવાબદારી મારા શિરે છે. હું પ્રતિજ્ઞા કરું છું કે મારા ભાઈ વિભીષણને એવા પાઠ ભણાવીશ કે એને જિંદગીભર યાદ રહે. મને એકલંગી મહાદેવના સોગંદ છે. ધોવાય કિચડ જાય છતાં ગંગા તણું વેણ છે. એવી કરી સજા કે એને જીવવું પણ મુશ્કેલ છે. એટલે તમે તેને શું સજા કરશો? હું એને એવી સજા કરીશ કે પરસ્ત્રી પાછળ નજર નાખનાર તમામ પુરુષોને ઉપદેશ મળે કે બંધ આંખો થઈ જશે, હૃદય પર આઘાત હો. વિભીષણીઓ કહેશે કે પરસ્ત્રી અમારી માત હો. લ્યો આ પિસ્તોલ અને તમે જાઓ. અરે હવે જયરાદેવ અને વિઠ્ઠલજી રાઠોડ, તમે બંને પણ તૈયાર થઈ જાઓ. જેલમાંથી ભાગી છૂટવાનો દિવસ આજે આવી ગયો છે. તમે બંને સંતાઈને તૈયાર રહેજો. જો સામેથી પાપી આવી રહ્યો છે. ક્યાં છે રાજમતી? ક્યાં છે? મારા હૃદયની ટાઢક રાજમતી ક્યાં છે? હૃદય રે લાવતી, મન ચાવતી, મન ભાવતી, તારું મનોહર બદન છુપાવતી તુતી રાજમતી. રાજમતી, વાલી પ્રિયતમા, હવે કોઈ શરમાવાની જરૂર નથી. સજો શણગાર આંખે અંજનાજો, ખડખડાટ કંગન જરા મદમસ્ત થઈ જજો. હજી આ ના તમે કરજો, આ ના અમે કરજો, પછી સુખમાં તમે મરજો અને સુખમાં અમે મરજો. વાલી પ્રેમદા, તારા શરીર તારા મોં પરથી ઘૂંઘટ દૂર કર. શરમાય છે, ચાલ હું જ દૂર કરું. કોણ બેન નિમળ? કેમ દૂર ભાગો છો? બસ ઉતરી ગયો શરમનો નશો. હવે તો હું જ તારી વાલી, હું જ તારી પ્રેમદા ને હું જ તારી પ્રિયતમા. લે ભેટ, તારી પત્ની કરતા તો હું વધારે રૂપાળી છું. જ્યારે રાજમતી તો વિધવા છે, જ્યારે હું તો કુંવારી છું. લે ભેટ મારા અંગને, આવી રૂપાળી નહીં મળે. વિશેષ લંપટ હાથ મૃગજળ જેવી નહીં મળે.
ખભા કેનારી આવી રૂપાળી નહીં મળે. અરે તને તો મળશે ઘણી સ્ત્રી, પણ તારી બેન જેવી નહીં મળે. બસ કરો બહેન, હું કાંઈ સાંભળવા માંગતો નથી. તમારો એક એક શબ્દ મને અંગારીની માફક ખૂટે છે. હું શરમાઉં છું. અરે વિભિચારીઓને શરમ હોતી નથી. વિભિચારીઓ થયા તે જોતા નથી કુળ કે જાતને. આંધી ચડે છે આંખ પર, જોતા નથી દિન કે રાતને. અરે વિભિચારીઓ થયા તે જોતા નથી સૂતેલી સગી માતને. બસ માફ કરો બહેન, હું કાંઈ સાંભળવા માંગતો નથી. અત્યારે તો હું જાઉં છું. હવે ક્યાં જાવ છો? અરે આ શું, જેલના દરવાજા કોણે ખુલ્લા મૂક્યા? ઉભા રહો ભાઈ. જ્યારે તમે નરકના દરવાજા ખુલ્લા મૂક્યા છે તો આ જેલના દરવાજા બંધ કરવા માટે શું કામ દોડો છો? મંગળરાજ આટલી હદ સુધી હવે તો કઈક સુધરો. અરે ભૂલ્યા વિકાસજી રાઠોડ, ભૂલ્યા. જો વિભિચારીઓ સુધર્યા હોત તો ભગવાનને નરક જ ના બનાવવું પડે. મારી આટલી હદ સુધી મજાક કરતા તો હું મોત ઈચ્છું છું. મંગળરાજ સ્ત્રી પુત્રો છે પણ પોતાની બહેનના શિરનો નહીં. હવે વેમલા વેડા બંધ કરી દે અને થઈ જા મરદ. જો તારી જેલના દરવાજા પણ ખુલ્લા છે, બોલાવી લે તારા સૈનિકોને. હવે તો ચિત્તોડના ગામડા ગામડા ઉજ્જડ ન કરું તો મને અંબા ભવાનીની સોગંદ છે. હાથમાં તાળી દઈ સૌને બતાવી જાઉં છું. કોઈ ન કરે એવી સજા કરીને જાઉં છું. પકડો પકડો. સૈનિકો તમે સૌ આરામ કરો. અરે આ સામે ઝાડની ડાળીએ શું લટકી રહ્યું છે તે ચિઠ્ઠીને જોડીઓ અહીં લાવો. વાસો અમારા પર જાસા સીટીનો માર છે. અરે વાસો ખુલાસા વાર કોણ જાસાનો લખનાર છે. ભોજપુરના રક્ષકો કાર્તક માસ સુદ 14ના દિવસે ભોજપુર ગામે કાળા રાજા ભરતુરભાનો વિજય આવતો ફરજ છે. મર્દ હો તો મહેમાનગરી કરજો, નહીતર આ સૂર્યો પહેરી ગરબા ગાવા તૈયાર રહેજો. તમારા મંગળરાજને પ્રમુખ પદ આપજો. લી રાજકુમારી વિમલ દેવી. ચિત્તોડની પ્રજાને ખવડાવનાર ઓ જાલિમ રાજકુમારી, તને પકડવાનું બેણું મેં ચિત્તોડના દરબારમાં ચાલ્યું છે. એ સિંહ સામે રણમલના પોલા જેવો હાથ છે. ડરશો નહીં, એ આ મત અને તે લૂંટારાની જાત છે. ભૂલ્યા મંગળરાજના મહાસેનાપતિ ભૂલ્યા. છે જાત રાજપૂત અને એક રાજપૂત સાથે વેર છે. ભોજપુર ભાંગી શકે એ વીરોમાં ક્યાં ફેર છે? ફેર છે માં અંબા ભવાની, પહોંચાશે પરલોકમાં, ગજાવશે મેદાન ડંકા ચિત્તોડ કે રાજવાટમાં. મંદોરગઢનો ઠાકોર વિકાજી, અરે ગરજવા શું આવ્યા સમય સદાનો ભૂલી ગયા. મંદોરગઢ ભાંગ્યું હતું એ જમાનો ભૂલી ગયા. નહીં, એ સમય જુદો હતો અને હવે સમય પલટી ગયો છે. તમારા મંગળરાજના દિવસો હવે ફરવા મળ્યા છે. શાંત કરવાનો જમાનો આજે અમારો નથી અને રોક કરવાનો જમાનો આજે તમારો નથી. એ જમાનો ગયો, આજે જમાનો વાર છે. સમજો તમારા મસ્તકે રણછંડી વિમલ દેવીનો દોર છે. સરદાર કેદ કરો. સરદાર, આગળ ઉજાનો તમારા બાળકો માં બાપ વગરના થઈ જશે. જીવી શકો તો જીવો, નહીંતર દિશાપુરી થઈ જશે. પત્ની થી છે વિધવા, તમારા બાળકો રખડી જશે. અરે બંને ખબર ટોળકીના બાળક, તું હજી બાળક છે. તને તો મારો મહારાજ મચ્છરની માફક છોડી નાખશે. ભૂલ્યા મંગળરાજના વફાદાર સામંત ભૂલ્યા. નાના મોટા સૌ પરમાત્માના બાળ છે. મચ્છરો ડંખ્યા, વીછીનો આંકડો વેઠ્યો નથી. ભેટ્યા છે બધા પણ બચ્ચો છે એનો ભેટ્યો નથી. હવે જાજો બકવાસ બંધ કરીને પડો રણ મેદાને. તમને તમારી જરવરત તમારું પાણી બચાવી દેશે. ખબરદાર, મારો કાપો અને કતલ કરો, એક પણ છટકવા પામે નહીં. હું પણ જોઉં છું કે ક્યાંથી તમારી મદદ આવે છે. મેવલ નહીં કરો, મને રાતને પાપી કહો છો, પણ અત્યારે તો તમે પ્રજા પર દમનો ખોરડો વીંધી રહ્યા છો. હમણાં એક વૃદ્ધ વરરાજાની જાન લૂંટી, એક મારવાડી શેઠ પાસેથી 10,000 પડેવા. આવી તો કઈક તમારા લૂંટ ને કઈક તમારા પાપ છે. આજે ચિત્તોડની પ્રજા તમારાથી ત્રાહીમામ પોકારે છે. મંગરાજનો ત્રાસ હતા હજુ પણ પ્રજા તેમની સાથમાં. રણમલ, મારે મંગરાજનો સામનો કરવા માટે નાણાં અને માણાની ખૂબ જ જરૂર છે. માટે હું મંગરાજની પ્રજાને ભરપેટ લૂંટીશ. ખબરદાર, એક રાજપૂત ધર્મ મુજબ પ્રજાને બચાવવા હું પણ તૈયાર છું. છે વેર મંગળરાજ સાથે, તેમાં પ્રજાની શું ભૂલ છે? પ્રજાના રક્ષણ હાથે મસ્તક અમારા ડોલ છે. દરેક પ્રજાને બચાવવા માટે તમારી સામે મારો વિરોધ જાહેર કરું છું. જયરાજ દેવ, વિરોધ જાહેર કરતા પહેલા લોકોને જઈને કહો
સમાજ સામે જઈને કહો, લડતા સૌ શીખજો, પીડા સૌ મતદરીએ તરતા સૌ શીખજો, શ્રીમંત હો કે ગરીબ સમાનતા સૌ શીખજો, અરે કીર્તિ રહે ઉજ્જવળ કામ કરતા સૌ શીખજો. પરંતુ તમને જોઈને જે ધ્રુજી ઉઠે તેને રંજેડી રગદોળવાથી શું ફાયદો? લાકડાની ભસ્મી તેને બાળવાથી કાંઈ નથી. રણમાં વહે છે નદી તેને બાળવાથી કાંઈ નથી. મરેલા છે વગર મોતે તેને મારવાથી કાંઈ નથી. પડ્યા છે નર્કમાં તેને ધિક્કારવાથી કાંઈ નથી. વિમળ દેવીએ તમારી જરૂરિયાતો એવી બધી પૂરી પાડશો, પણ તમે પાપના માર્ગેથી પાછા વળો. રાજકુમારી બા, એક કાઠા સમાચાર છે. શા સમાચાર છે? મંગળરાજના વફાદાર સામંત રણમલ તેની સ્ત્રી પર મંગળરાજે બાદ નજર નાખી છે, તેથી તેની ઇજ્જત બતાવવા તેને આપઘાત કર્યો છે. અરે ખૂબ બુદ્ધિના મંગળરાજ, તે મારા જ ઘરમાં હાથ નાખ્યો. તને ખબર નહીં હોય કે આ નરબંધો ઘરના છઠ્ઠા ભાગમાં તારું મોત આવે છે. અરે હવે ખૂની, હવે તો હું તારું લોહી પી જઈશ. શાંત થાવ રણમલ, શાંત થાવ. ઈશ્વરની ઈચ્છા આગળ આપણા પામર માનવીનું કાંઈ ચાલતું નથી, પરંતુ તમે જો સમજી અને તમે મારા પક્ષમાં રહી તમારું વેર સુખેથી લઈ શકો છો. ભલે રાજકુમારી, આજથી હું મહારાણા બટુવારના ચરણોનો દાસ છું. રાજકુમારી બા, બીજા પણ એટલા જ ગંભીર સમાચાર છે. મહારાજ મંગળરાજ અને તુવાર બંને મિત્રના ભાવે સિત્તોડ એક મુસ્લિમ રાજ્યમાં ફેરવી દેશે. વિમળબા, વિમળ દેવી, હવે તમારો શું જવાબ છે? અરે કોઈ ચિંતા નહીં. પરંતુ ચિત્તોડના મંદિરો મસ્જિદો બનશે, હરિઓમના બદલે અલ્લાહોનાથના ઘેરા બનશે. તે પહેલા તો ચિત્તોડની તલવારો તુવારના મસ્તકે પહોંચી જશે. આ પવિત્ર કાર્યમાં ચિત્તોડની પ્રજા પીછેહટ નહીં કરે. હું પણ પ્રજાની મદદ માંગવામાં જરા પણ વિલંબ નહીં કરું. તો સીધાઓ અને રાઠોડને પણ સાથે લેતા જાઓ. પધારો જો મર્દ થઈ તો મર્દાય દેખાડજો, ચિત્તોડ લેવા જાઓ તો ચિત્તોડને ઉજાડજો. જય ભવાની, બંકા તણા ડંકા પડે, છક્કા બધાના છૂટશે. તુવારની કીર્તિ હવે જયરાજ જઈને લૂટશે. રણની રમત સાક્ષીમય રાઠોડ છે. આ હાથમાં તલવાર છે તો હાથમાં ચિત્તોડ છે. અરે મારું ચિત્તોડ મુસ્લિમમાં ફેરવાયા પહેલા તો હું મોત પસંદ કરીશ. શાબાશ મારા સુરા સાથીદારો, તમે સર્વ પ્રજાજનો એકત્ર થઈ અને તુવારના બાર વગાડી ગયો. પછી કોના બાપની તાકાત છે કે રાજપૂતોનો વાળ વાંકો કરી શકે? બોલો બારના બરછુબારનો. જયકારના ડંકા નિશાને ગડગડાયું રાજના, જો મેળના ખડકો ખડખડાયું રાજના. થરથર પ્રજા કંપી ઉકે, જ્યાં પગ પડ્યું રાજના, ચિત્તોડ તેરો તાજ સ્વાધીન થયું રાજના. બોલો બોલો ચિત્તોડના મહારાજા મંગળરાજ બોલ. અરે જયકાર કરવાને હજી વાર છે. મારી મદદથી જીતાયેલો તાજ મસ્તકે મૂકી વિજય બોલનારને તો હજી અવતાર લેવો પડશે. તુવાર, તમે શું મારી સાથે દગો રમશો? અરે છઠ, તમે તમારી સાથે દગો. અરે છઠ, તમે તમારો દેશ બાંધવો સાથે દગોરીમાં. અરે તમે તમારા પિતા સાથે કરપીણ હત્યા સુધીનો દગોરીમાં. અરે તમે તમારી સગી બહેન સાથે દગોરીમાં. અરે બધા સાથે દગોરમી મારી સાથે બોધતીનો હાથ ફેરવવા જાવ છો. પણ દોસ્તીમાં આવો ફેર. અરે અરે દોસ્તી, અરે દોસ્તી, અરે તમારા જેવા નમારા સાથે અરે દોસ્તી કરો સિંહની, શ્વાનની કરશો નહીં. અરે દોસ્તી કરો અમીરની, ગરીબીની કરશો નહીં. અરે આવા નમારા દોસ્તી મોહ બાતે મળશો નહીં. અરે દોસ્તી કરો મર્દની, શૈતાનની કરશો નહીં. તુવાર, જો તમે એમ માનતા હો કે ચિત્તોડ નરેશ તમને એમનું સહેલાઈથી સોંપી દે તો એ તમારી મોટી ભૂલ થાય છે. એટલે એટલે એ કે ચિત્તોડ માટે તમારે મારા બાહુબળનો સામનો કરવો પડશે. જો યુદ્ધમાં તમે જીતો તો ચિત્તોડ તમારું, નહીતર તમારે અહીં બંદીવાસ થઈને રહેવું પડશે. કહો કબૂલ છે? કબૂલ છે, કબૂલ છે. પણ યાદ શબ્દો રાખજો, ખૂટતર થતા નહીં. અરે ખૂટતર હવે થતા નહીં. હોશિયાર.
ઓ હાય મારી અવાજ આખો બંધ થઈ ગયો. નહીં પિતાજી, કુદરતનો ન્યાય જોવા માટે તમારી આંખો ખોલી લાગજો. જો પરિસ્થિતિના પાલો ન ખેંચ્યા હોત તો પોતાની સ્ત્રીઓના પાલા ખેંચવાનો જોવાનો વખત ન હતો. પણ જ્યાં સુધી કાકા પુત્ર જીવે છે ત્યાં સુધી ઉકાળી તલવાર ઉભો છે ને રહી છે. શાબાશ બેટા શાબાશ, તારી બહાદુરીથી જોઈ અને હું ઘણો ખુશ થયો છું. માટે જા હું તારા પિતાજીને ગોળી મુક્ત કરું છું. પિતાજી મરાઈ ચિત્તોડ સૈનિકો મંગળરાજ ને બેડી મુક્ત કરો. સ્વભાવ એવો જ હોય છે કે ડંખ મારવો હોય ત્યારે ફેન નીચે નમાવી લે છે. માટે અત્યારે નમી પડવામાં સાચું ડાપણ અને એ જ સાચી રાજનીતિ. પિતાજી મરાઈ ચિત્તોડ ચડી ચાલો. શું કહ્યું પરાયું? અરે ચિત્તોડના સિંહાસન પર હું બેસું તોય શું અને તારા કાકા તુવાર બેહે તોય શું? જો તને પરાયું લાગતો હોત તો છોડી ચાલો લાગ. આપની આજ્ઞા શિરોમાન્ય કરી અહીંથી જાઉં છું. જો વિના કેમ ચિત્તોડ તાકી જાઉં છું. સામંતો અને સરદારો, આજથી ચિત્તોડનું રાજ તુવારનું છે. માટે બોલો ચિત્તોડના રાજા તુવારનો. હેઠીનો ઉત્તર અજમેરના તને હેઠીનો ભૂલ નહીં ગયો દેખાવ છે મોઢું ભર્યું તે સાયથી આ તો ગુફા છે ચીહને કઈ ઘર નથી ચિયાવના હાથ તમે લંબાવ્યો તે કોણ છે સાપનો ચિત્તોડ છે મારો કે નહીં તમારા બાપનો કોણ? જયરાજ દેવ. આ જયરાજ દેવ મંગરાજ ચિત્તોડના સિંહાસનની આદેશા કરી નહીં, એક મિત્ર તરીકેની ફરજ બજાવી. વાહ, દુનિયામાં મિત્ર તો ઘણા જોયા પણ પોતાની પત્નીનો પાલો ખેંચવા તૈયાર કરાર નમાલો મિત્ર તો આજે જ જોયો. અરે ખબરદાર, આ મારા મિત્રનું હળહળ અપમાન છે. હવે તમારા માન કરતા મારું અપમાન તેના માટે વધારે સારું છે. અમારી અંદરો અંદર લડાઈ ઝઘડામાં તમે અમારા ઘર ધણી થઈ બેઠા અને જો ખૂટી ગયો કા વાત તમારા દેશમાં આજ વાત તમે પેટ ભરવાને અમારા દેશમાં. નહીં જયરાજ દેવ, ભીખ માંગવાનો વારો તમારો છે, કારણ કે ચિત્તોડ મારા તાબામાં છે. હવે તો જે પરાયા હાથમાં ચિત્તોડ છે તે હાથને બાંધીને ભૂખો કરી નાખવામાં આવશે. ચિત્તોડ સાથે સોબત હતી અમારા બાપની, આટલા ભૂમિદાન એ મોહબ્બત અમારા બાપની, બલિદાન આપી દે ઇજ્જત વધારી લાખની. ચિત્તોડ અમારો અને મિલકત અમારા બાપની. જયરાજ દેવ, જરા શાનમાં સમજો તો કહો. અરે અડધું ચિત્તોડ મિત્ર ભાવે આપવા તૈયાર છે. બોલ્યા અજમેરના ધણે તમારી લાલચમાં લલચાય ત્યાં મંગળરાજ આ જયરાજ નહીં. હવે તો જે ઘરથી આપ્યું નહીં તો જોરથી તો આપશો, સુલેહથી આપ્યું નહીં તો વેરથી તો આપશો, સલેહથી આપ્યું નહીં તો સંગ્રામથી તો આપશો, માનથી આપ્યું નહીં તો તલવારથી તો આપશો. દોસ્ત તુવાર જોઈ સૂર્યા છો. આ તો રાજપૂત બચ્ચા બધું ધૂળ ધાણી થઈને તમારું પાણી જાય છે. મગરાજ, તમારું પાણી જાય તેની ફિકર કેમ કરતા નથી? પાણી ગયું તે ગયું, પાણી પાછું આવતું નથી. અમે તો પાણી રાખજો, તમોમાં પાણી નથી. વારું જય ભવાની. યારા. મારે એક અવાજે સેંકડો દાળ જાસ્યો ખંભા કરતા દોડી હતા અને પિતાના પાપનો ઘડો ભરાઈ ગયો અને તેના ચિત્તોના કોઈ સમાચાર પણ જલ્દીથી મળતા નથી. ઓ પ્રભુ, આ જીવન તો મોત સારું. ઓ પ્રભુ, ચિત્તોડની અધોગતિ ક્યારે અટકશે? મંગળરાજના જુલ્મો દિન પ્રતિદિન ખૂબ જ વધી ગયા હતા. તેનો પુત્ર અજય પિતાના જુલ્મો લુચ્ચાઈને પાપ સહન ન કરી શક્યો. તે મારા આશ્રમમાં નિરાધાર જીવન ગુજારી રહેલ છે. વિધિની કેવી વિચિત્ર લીલા છે કે આજ મંગળરાજ પાગલ ભિખારીની જેમ ભટકે છે. તેનો કોઈ પતો નથી. ઓ પ્રભુ, તારી કળાને કોઈ પામી શકતું નથી. બેટા, તું શું થાકી ગયો છો? સંત આશ્રમમાં આવ્યા પછી થાક, આરામ કે ભૂખ શું? પ્રભુએ મૂક્યા કસોટીમાં. હું તો પાર જાઉં છું, દુઃખ ભોગવી આગળ પ્રભુને દ્વાર જાઉં છું. આહા, કાળની કેવી ગતિ છે, તારો કેવો ન્યાય છે. આ તેજસ્વી બાળક
પિતાના બાપે દુઃખ સહન કર્યો છે અને મંગળરાજ સિંહાસનના શોકમાં ચિત્તોડની ભાગ્ય વિધાતા જાણે ચિત્તોડ ત્યાગી ચાલી ગઈ છે. એકે એક મંગળરાજના કામ બુરા હતા. બુરા કરેલા કામના પરિણામ પણ બુરા જ આવ્યા છે. ગુરુદેવ, તમારા વિચાર મારા મનને મોજી નાખે છે. મારા પિતાના પાપનો ઘડો ભરાઈ ગયો અને તેમને કોઈ ખબર અંતર નથી. તેઓને અત્યારથી મારે માનવ સ્વાંગ જીવન આકરું બને છે અને પિતાના પાગલ હળના આદય મોજાઈ જાય છે. બેટા, એમ હિંમત ન હારીએ. આપણે પામર માનવી કાલની ગતિને ક્યાં જાણી શકીએ છીએ? કાલે શું થવાનું છે તેની કોને ખબર છે બેટા? ધાર્યું ધરણીધરનું થાય આપણું નહીં, માટે ગભરાઈશ નહીં. આ આશ્રમ તારો જ છે. ગરીબ માનવ જાત ને મૂંગા પ્રાણીઓની સેવા કરી બાપના પાપનું પ્રાયશ્ચિત કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આરા મને શું કે મારા બાપી પિતાના સંતાનમાં નસીબમાં ક્યાં થયો? અરે આ સામે જે કોઈ ભિખારી આવતો લાગે છે. આ આસમાન કાળું અને આ રાત પણ કાળી છે. અમારું હૃદય કાળું અને આ જાત પણ કાળી છે. આ અનેક ઝઘડા, આ અનેક ખૂનમાં એક ખૂનનો ઉમેરો. અહીંયા પિતાનું ખૂન તો અહીં રુદન વિધવાનું છે. અહીંયા અધૂરા લગ્ન તો અહીં કર્યું કતલખાનું છે. અહીં ઉભો વિચાર્ય તો અહીં હાથ બહેનનો છે. એ બધું કરનાર આ પાપી મંગળરાજ પોતે જ છે. અરે આ શું પાપ! હું મારું સરસ ગુમાઈ બેઠો. હું કોણ? ચિત્તોડ નરેશ મંગળરાજ. આ હાથને બસ રાજ કરી ધૂનમાં, એ જાત મંગળરાજ કરી ધૂનમાં. તું કોણ છે? કોણ છે? ચૂપ રહે, તારા પણ એ જ હાલ થશે. નીચે ના રહે ગરદન, ઉપર ખંજર કરી ધાર હો. સબૂરો ચેતન, તું કોણ છે? ઓ પરવા નહીં, જોઉં છું તમારો કીર્તાર તમને કેમ બચાવે છે. સબૂરો ચેતન, ચેતન, સબૂરો ચેતન, ચિત્તોડના પાલનહારની મદદે મારો કીર્તાર છે. સબૂર ત્યાં છોડી જાઓ. તો તું પણ લે. ઓ ગુરુદેવ, પ્રણામ પ્રણામ. અરે ઓ પાપી હત્યારા, તે નિર્દોષ બાળકનું ખૂન કર્યું. હત્યારા ઓ કસાઈ. ખામોશ. હવે તું પણ ત્યાં જવા તૈયાર થા. ખબરદાર! અરે આ શું બાળકનું ખૂન? અરે હત્યા કરી નિર્દોષની જલ્લાદ જરા શર્મા. હવે તો તારો ન્યાય થશે ચિત્તોડના દરબારમાં. પતો નથી. ફરાર અને પાગલ મંગળરાજના ભયથી પ્રજાજી થરથર કંપે છે. પોતે ગરીબ પ્રજાને જિંદગી અર્પણ કરવા માટે આ વિમળ દેવી તૈયાર છે. ચલાવો મહાસમત, મારા ન્યાયના દરબારમાં કામ આગળ ચલાવો. રણમાલ, તે કમકમાટી કિચ્ચો રજૂ કરો. રાજકુમારી બા, આ સંન્યાસી મહારાજના આશ્રમમાં એક બાળકનું ખૂન થયું છે. હાજી. શ્યામજી, મરનાર બાળકની ઓળખાણ આપી શકશો? ઈચ્છું છું કે ઓળખાણનું કામ હાલ મુલતવી રહે, કારણ કે કાયદો પારકા પોતિકાથી અભડાય નહીં. વારું આપના આશ્રમનો ધ્યેય ગરીબ માનવ જાત ને મૂંગા પ્રાણીઓની સેવા. વારું રણમલ ખૂનીને હાજર કરો. તમારું નામ? ખબર નથી. ધંધો? પાપની ખાઈ ખોદવાનો. ઉંમર? એક પણ દિવસની નહીં. શું? એક પણ દિવસની નહીં? ના નહીં. વિમળ દેવી, આ પાગલ જેવો શું કહી રહ્યો છે? જયરાદેવ એ સાચું જ કહે છે. પાપી માણસ ગમે એટલું જીવે તો પણ મેરા બરોબર છે. ગુરુ મહારાજના આશ્રમમાં બાળકનું ખૂન તમે કર્યું છે? હા હા, મેં કર્યું છે અને તમારા બધાના ખૂન કરી નાખી. જણાય છે તો અમરદાસને મગજની સ્થિતિ નથી, ગાંડો જણાય છે.
તેની આસપાસ સખત બંદોબસ્ત રાખો. ગુરુ મહારાજ, તમારા આશ્રમમાં બાળકનો ખૂન આ માણસે જ કર્યું છે ને? હાજી રાજકુમારી. શાથી? કોઈએ ખૂન કરતી વખતે ખંજરનો ઉપયોગ કર્યો હતો. બોલ ઓ અભાગી આત્મા, બોલ. તને આ વિમળ દેવીના દરબારમાં નિર્દય બાળકનું ખૂન કરવાનું કારણ પૂછે. શા માટે તે ખૂન કર્યું છે? શું કહ્યું? આ વિમળ દેવીનો દરબાર? અરે જે દરબારમાં મારું માન હોવું જોઈએ ત્યાં મારી આ દિશા. બોલ બોલ ઓ સાધુડા, મેં કોનું ખૂન કર્યું છે? શિષ્યોદિયા કુલનું કલંક, મંગળરાજના પુત્ર અજયનું. હે, શું મારા લાડકા ભત્રીજા અજયનું ખૂન? નીચ અધમ, તને તો ભારેમાં ભારે સજા થશે. તે મારા કુળની અને મારા પાપીભાઈ મંગળરાજની નામ નિશાની મિટાવી દીધી. શું મેં મંગળરાજના પુત્રનું ખૂન કર્યું? નહીં નહીં, મેં મારું સર્વસ્વ ગુમાવી બેઠો. મેં મારા જ હાથે મારા પુત્રનું ખૂન કર્યું. ચૂપ કરો ચેતન, તું કોણ છો? સાંભળો સાંભળો, ચિત્તોયના જાતિ હોય સામંતો સાંભળો. હું સગી બહેનનો પાલો પકડનાર, સગા બાપને મારનાર અને પોતાના દીકરાનું ખૂન કરનાર મંગળરાજ પોતે. હે શું મંગળરાજ, તારી આ દશા, તારે કઈ કેવું છે? ના, મારે કાંઈ નથી કહેવું. મંગળરાજ, હું અત્યારે ન્યાયના સિંહાસન ઉપર બેઠી છું અને તારી કોઈ મદદ કરી શકું તેમ નથી. ઓ ભાતરો, ત્યાં મને માફ કરજે. તમે જે તુવાર સાથે મળી જઈ દેશદ્રોહ કર્યો છે એ બદલ હું તમને બંનેને મોતની સજા ફરમાવું છું. શું તમે તુવાર છો? તમને મોતની સજા? દોસ્ત થઈ દીધો દગો એ ખ્યાલ કોરી ખાય છે. તારો ને મારો એ હિસાબ પૂરો થાય છે. કરીએ એવો હિસાબ કે બાકી કાંઈ ના રહે. મરીએ બંને સાથ કે બાકી કાંઈ ના રહે. ઓ પ્રભુ, પાપીઓનો બદલો અહીં જ મળી ગયો. કારણ કે કરેલા કર્મનું ફળ નારાયણ છે. કારણ સમજો કે પ્રભુનો ન્યાય અહીં છે. સાથીઓ, મારા પાપીભાઈ મંગળરાજની અંતિમ સંસ્કારની તૈયારી કરો. સખત તપાસ ચલાવવાથી મારા વર્તમાનો કે વિકાજીનો હજી કઈ પત્તો મળતો નથી. પાગલ મંગળરાજના દીકરા તો નહીં બન્યા હોય ને. તારે શું સિત્તોરનું સિંહાસન રાજા વગરનું રહેશે? કદાપી નહીં. તે પહેલા તો મારા પ્રાણ પરલોક પહોંચી જશે. એટલે એટલે એ કે મહારાણા ભરતુભાઈને ચિત્તોડના સિંહાસન પર બેહારવાની મારી પ્રતિજ્ઞા અધૂરી રહી. માટે રણવલ, એ ગોળીઓથી ભરેલી પિસ્તોલ તમે જય રાજાના હાથમાં આપો. વિમળ દેવી, તમે આ શું કહી રહ્યા છો? લીધેલી પ્રતિજ્ઞાની પૂર્ણાવૃત્તિ. અને તે એ જ કે પિસ્તોલની ગોળીઓ તમે મારા ઉપર છોડો. વિમળ દેવી, તમે પણ સ્વામી ભક્ત સામતની કસોટી કરવા માંગો છો? જેને પુત્ર તથા જમાઈના બલિદાન આપ્યા તે બીજા બલિદાન આપવા તૈયાર છે. જય ભવાની. ઓ બીજા અરે વિકાજી અને ભરતુભા, આમ એકાએક ક્યાંથી? એકલિંગજીની દિયાથી. બસ હવે બસ જયરાદેવ, હવે મારી પ્રતિજ્ઞા પૂરી થાય છે. જે પવિત્ર ચિત્તોડના સિંહાસન માટે મંગળરાજે સર્વ સુખનો ત્યાગ કર્યો હતો એ પવિત્ર ચિત્તોડના સિંહાસન ઉપર આજથી મહારાણા ભરતુભાનો રાજ્યાભિષેક કરો. રાજકુમારી વિમળદેવી, મારા ભોયબા, હું તમને ચિત્તોડના રાજમાતાના પવિત્ર સ્થાને બિરાજવા વિનંતી કરું છું. અને જયરાદેવ, તમારા સેવા અને બલિદાનથી પ્રભાવિત થઈ તમારા હાથે રાજતિલક કરવાનું વચન અહીં પૂર્ણ કરવા હુકમ કરું છું. બોલો ચિત્તોડના મહારાણા ભરતુભાઈનો રાજમાતા વિમળ દેવીનો જય. રાજપૂતની સૂર્યધરા સિત્તોડનો જય.